તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે 3 ટોપિકનો અભ્યાસ કર્યો તો એ 3 ટોપિક ઉપરથી આપણે છે એ તમને જે પાઠ્યપુસ્તકના જે સ્વાધ્યાયના પ્રશ્ન આપેલા છે તો એ સ્વાધ્યાયના પ્રશ્નની વાત કરીએ તો નીચેના છે નીચેના તમને શું કીધું છે તો પહેલો ક્વેશ્ચન તો લગભગ તમને કરાવી દીધો ને કે ભાઈ નીચેના ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમની અંદર ગોઠવો તો એની અંદર આપણો પહેલો ક્વેશ્ચન છે તો પહેલો ક્વેશ્ચન તમને બધાને છે ખબર જ છે તો કઈ કઈ ધાતુ આપેલી છે એલ્યુમિનિયમ Cu કોપર Zn Fe એલ્યુમિનિયમ Cu Fe Mg અને ઝીંક હાલો 3 ને 2 5 ઓકે આને તમારે શું કરવાનું છે તો વિસ્થાપિત કરતા છે એ ક્રમની અંદર તમારે ગોઠવવાના છે તો તરત જ તમારે આની અંદર કેમ ખબર પડે તો 10મા ધોરણની અંદર તો તમારે સક્રિયતા શ્રેણી આવતી પણ એ તો આપણે ગોખવું પડે ને ગોખવાનું નથી જ્યારે આવો પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય ત્યારે તમને E0 સેલના મૂલ્ય આપેલા હશે બધાયના તો બધાયના E0 સેલના મૂલ્ય તમને આપેલા હોય અને E0 સેલના મૂલ્ય ઉપરથી તમારે શું કરવાનું છે તો E0 સેલના મૂલ્ય ઉપરથી તમારે ગોઠવવાના છે તો આપણે જે કોષ્ટક ભણી ગયા તો એ કોષ્ટકની અંદર Mg તો Mg નું તમે મૂલ્ય જોવા જશો એટલે Mg નું મૂલ્ય છે -2.37 કેટલું છે -2.37 એલ્યુમિનિયમ નું -166 એલ્યુમિનિયમ નું છે -1.66 પછી વાત કરીએ આપણે Zn ની તો -0.76 એ તો ખબર જ છે ગેલ્વેનિક કોષમાં આવતું અને ત્યાર પછી Fe ની વાત કરીએ તો Fe છે -0.44 ઓકે અને ત્યાર પછી કોપર ની વાત કરીએ તો કોપર ની વાત છે તો કોપર ની અંદર છે શું થશે તો કોપર ની અંદર છે કોપર નું 0.34 આપેલું છે શું આપેલું છે 0.34 તો એકનું જ મૂલ્ય તમને શું મળ્યું પ્લસ મળ્યું તો એની અંદર તમને બધાને ખબર છે અને હજી Ag નું સિલ્વર હજી એક ધાતુ છે એ રહી ગઈ ને Ag હાલો Ag તો Ag નું મૂલ્ય આપેલું છે તો Ag નું મૂલ્ય શું આપ્યું છે 0.80 પ્લસ એનું છે એ પ્લસ મૂલ્ય છે તો તમને ખ્યાલ જ છે કે ક્રમશઃ તમે ગોઠવો તો કે ભાઈ Mg નું મૂલ્ય છે એ શું થશે તો Mg નું મૂલ્ય સૌથી વધુ ઋણ મૂલ્ય છે -2.37 એના કરતા વધારે મૂલ્ય કોનું છે તો એના કરતા વધારે -1.66 એટલે એલ્યુમિનિયમ એના કરતા વધારે કોનું છે Zn નું એના કરતા વધારે કોનું છે Fe નું એના કરતા વધારે Cu નું અને એના કરતા Ag નું ઓકે તો તમને ખબર જ છે કે E0 નું મૂલ્ય ઓછું હોય તેના કરતા વધારે E0 ધરાવતી ધાતુ છે એ શું કરે રિડક્શન છે એ કરી શકે તો એની અંદર તમને એક ઉદાહરણ આપું તો એની અંદર Mg છે તો Mg વડે છે દ્રાવણમાંના Cu+2 આયનનું વિસ્થાપિત થઈ અને દ્રાવણમાં શું બનશે Mg+2 બને છે એટલે Mg સોલિડ છે ઓગળી અને શું બને છે Cu કારણ કે આનું મૂલ્ય છે સૌથી વધારે ઋણ છે અને આનું મૂલ્ય છે એનાથી વધારે છે ઓકે તો આ ક્રમ છે એ સક્રિયતાનો તમારે આ ક્રમ છે એ શું કરવાનું છે ગોઠવવાનો છે કોના ઉપરથી ગોઠવવાનો છે તો કે E0 સેલના મૂલ્ય ઉપરથી તો હવે એવું જ તમને બીજું ઉદાહરણ આપ્યું છે તો બીજા ઉદાહરણ ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે તો બીજો દાખલો આપ્યો છે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપેલા છે K plus K હાલો હું અહીં લખતો જાઉં છું K plus K તો એનું તમને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય આપ્યું છે -2.93 વોલ્ટ આપેલું છે ઓકે એટલે E0 નું મૂલ્ય આપેલું છે Ag plus માંથી Ag તો એ તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ Ag plus માંથી Ag તો Ag plus માંથી Ag નું મૂલ્ય કેટલું આપ્યું છે 0.80 વોલ્ટ આપેલું છે કેટલું આપેલું છે 0.80 પછી Hg મર્ક્યુરી તો મર્ક્યુરી +2 માંથી Hg તો એનું મૂલ્ય કેટલું આપેલું છે તો એનું મૂલ્ય છે 0.79 વોલ્ટ આપેલું છે ઓકે અને ત્યાર પછી Mg+2 માંથી Mg+2 માંથી શું આપ્યું છે Mg તો એનું પોટેન્શિયલ નું મૂલ્ય છે કેટલું આપ્યું છે -2.37 વોલ્ટ આપેલું છે અને ત્યાર પછી ક્રોમિયમ તો ક્રોમિયમ Cr+3 માંથી શું આપ્યું છે Cr અને એનું મૂલ્ય તમને આપ્યું છે -0.74 વોલ્ટ અને હવે આ દાખલાની અંદર શું કીધું છે
કે આ ધાતુઓને તેમની રિડક્શન કરતા, તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા છે એના ચડતા ક્રમની અંદર ગોઠવો. ચડતા ક્રમમાં કીધું છે. આ એમસીક્યુ ની અંદર એક વસ્તુ યાદ રાખજો ભાઈ, જ્યારે તમે જેડબલી નીટની એક્ઝામ હોય ત્યારે એની અંદર ચડતો ક્રમ પૂછ્યો છે કે ઉતરતો ક્રમ પૂછ્યો છે, એ શબ્દ એક ખાસ યાદ રાખજો. અને પેલો ઓપ્શન તમને એવો આપ્યો હોય કે જે જવાબ નો આવતો હોય, એટલે એ એક વસ્તુ ખાસ યાદ રાખવાની. તો તમને બધાને ખબર જ છે, મેં કોષ્ટક તમને સમજાવ્યું છે કે ભાઈ જેનું વધારે ઋણ મૂલ્ય હોય તો એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા કેવી હોય, તો પ્રબળતા વધારે હોય. અને જેનું ધન મૂલ્ય વધારે હોય તો એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા કેવી હોય, ઓછી. તો ચડતા ક્રમની અંદર ગોઠવવાનું કીધું છે, તો ઓછી થી ચાલુ કરી અને તમારે ક્યાં જવાનું છે, ઋણ મૂલ્ય તરફ જવાનું છે. તો સૌથી વધારે ધન મૂલ્ય કોનું છે, તો સૌથી વધારે ધન મૂલ્ય છે એ કોનું છે, Ag પ્લસ માંથી Ag 0.80 છે ને. તો એની અંદર છે પેલા કોણ આવશે, Ag આવશે. ઓકે, હાલો, Ag કરતા વધારે રિડક્શન કરતા તરીકેની છે ક્ષમતા, તો બીજું ધન મૂલ્ય કોનું છે, તો કે ભાઈ Hg. તો Hg છે એ ધાતુ છે એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધારે. હવે એના કરતા હવે જો ઋણ મૂલ્ય જુઓ તો ઋણ મૂલ્ય 2.93 -2.37 -0.74 એટલે કોણ આવશે, ક્રોમિયમ. તો એના પછી શું આવશે, ક્રોમિયમ. અને ક્રોમિયમ પછી છે એ શું આવશે, તો ક્રોમિયમ પછી મેગ્નેશિયમ, અને મેગ્નેશિયમ પછી છે એ શું આવશે, પોટેશિયમ. તો એ તો તમને સમજાવ્યું હતું એમસીક્યુ ની અંદર કે ભાઈ પોટેશિયમ છે, તો એ પોટેશિયમ શું છે, સૌથી વધારે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ધરાવે છે. ઓકે, તો આવો એમસીક્યુ છે એ પૂછાય તો તમને આવડે કે ન આવડે. હાલો, તો ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે. તો ત્રીજા ક્વેશ્ચન ની અંદર તમને એવું કીધું છે ગેલ્વેનિક કોષ છે. તો એ તો ગેલ્વેનિક કોષ છે એ આપણે સિલેબસ ની અંદર નથી, અથવા હોય તો આપણે સમજાવ્યું છે તમને. તો ગેલ્વેનિક કોષની આકૃતિ દોરવાની છે અને એના ઉપર છે એ 3 તમને આપ્યા છે, આકૃતિ દોરી અને શું કીધું છે કે કયો વિદ્યુત ધ્રુવ ઋણભારિત હોય, કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકોના નામ લખો, અને દરેક વિદ્યુત ધ્રુવ પર વ્યક્તિગત થતી પ્રક્રિયા એટલે એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા તમારે લખવાની છે. પણ એ ગેલ્વેનિક કોષ આપણા સિલેબસમાં છે નહીં, એટલે આપણે એની અંદર કાંઈ વાત કરવાની નથી. ઓકે, હાલો, ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે એ તમારે કરવાની જરૂર નથી. ત્યાર પછી ચોથો દાખલો છે. તો ચોથા દાખલાની વાત કરીએ તો ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયાઓ થતી હોય તો તેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. તો કોષ પોટેન્શિયલ આપણે ગણવો પડે હો ભાઈ. તો એ કોષ પોટેન્શિયલ છે એ આપણે છે, તો એની અંદર કોષ પોટેન્શિયલ ગણો. બે પ્રક્રિયાઓ આપેલી છે અને પ્રક્રિયાનો ડેલ્ટા Rg0 એટલે ગિબ્સ મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક ગણો. હાલો, તો એની અંદર એક દાખલો તમને હું કરાવી દઉં છું, પેલો કોષ વાળો, અને બીજો તમારી જાતે તમારે શું કરવાનું છે, ગણવાનો છે. ઓકે, હાલો, તો એની અંદર છે પેલું રિએક્શન લખું છું. તો એ ગેલ્વેનિક કોષની અંદર ક્રોમિયમ વાળું રિએક્શન તમને સમજાવી દઉં. બીજો દાખલો આના પ્રમાણે થશે, જાતે તમારે ગણવાનો છે. તો રિએક્શન લખીએ આપણે 2Cr ક્રોમિયમ સોલિડ પ્લસ, તો પ્લસ શું આપેલું છે 3Cd + 2 3Cd + 2 aqueous. એમાંથી શું મળે છે આપને, તો એમાંથી આપને છે શું મળશે, 2Cr + 3 2Cr + 3 aqueous અને પ્લસ શું મળશે આપને 3Cd. આ કોષ આપેલો છે. હવે આનો આપણે શું ગણવાનો છે, કોષ પોટેન્શિયલ ગણવાનો છે. તો કોષ પોટેન્શિયલ આપણે એનો ગણવું હોય તો એનું કોષનું નિરૂપણ લખતા તમને આવડવું જોઈએ. ઓકે, તો જો આની અંદર ઓક્સિડેશન અવસ્થાની વાત કરી દઉં હું તમને. Cr ની ઓક્સિડેશન અવસ્થા 0, અહીંયા +3 છે એટલે અહીંયા શું થયું, +3 ઓક્સિડેશન અવસ્થા. તો +3 ઓક્સિડેશન અવસ્થા, તો ઓક્સિડેશન આંકમાં શું થયો, વધારો. 0 માંથી +3, તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો તે પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા હોય, ઓક્સિડેશનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા, ઓક્સિડેશનની પ્રક્રિયા. અને +2 Cd નો +2 માંથી કેવો થયો, 0. અહીંયા +2 ઓક્સિડેશન આંક છે, અહીંયા એનો ઓક્સિડેશન આંક કેવો થયો, 0. તો ત્યાં ઓક્સિડેશન આંકમાં શું થયો, ઘટાડો. તો તે પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા હોય, તો તે પ્રક્રિયા છે રિડક્શનની પ્રક્રિયા હોય. તો પહેલા તો તમારે છે કોઈ પણ કોષ આપેલું હોય પ્રક્રિયા, તો એના ઉપરથી તમારે એનું શું શોધવું પડે, તો કે ભાઈ ઓક્સિડેશન કોનું થાય છે અને રિડક્શન કોનું થાય છે એ તમને શોધતા આવડવું જોઈએ. આવડે ઓક્સિડેશન આંક ઉપરથી. તો એની અંદર હવે આપણે બે જે કોષ છે તો એ કોષનું આપણે નિરૂપણ લખવું હોય તો નિરૂપણ લખતા તમને આવડવું જોઈએ.
કે ભાઈ ઓક્સિડેશન ને હમણાં લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ દર્શાવવામાં આવે અને રિડક્શન ને છે ક્યાં દર્શાવવામાં આવે જમણી બાજુ. તો એની અંદર બંને કોષો છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા છે અને આપણે શું કરવું પડે તો ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા છે એ અર્ધ પ્રક્રિયાની અંદર આપણે છે એ શું કરશું તો એ તમને બંનેને બે લીટી વડે અલગ કરવાનું છે. તો એની અંદર તમને Cr સોલિડ પછી એક લીટી પછી શું બનશે Cr+3 aqueous. હવે એનોડ અને કેથોડ જો આ તમને ખબર છે ઓક્સિડેશન ક્યાં થાય એનોડ ઉપર એટલે એનોડ ને મેં અહીંયા ડાબી બાજુ લખ્યો. હવે જે કેથોડ ઉપર શું થાય રિડક્શન તો એને જમણી બાજુ લખો. જમણી બાજુ લખશો એટલે શું થશે Cd+2 aqueous. આ લખતા શીખવાડ્યું છે તમને હો ભાઈ અને Cd સોલિડ. ઓકે તો તમે આ કોષનું નિરૂપણ લખી નાખ્યું. તો હવે તમને બધાને સમીકરણ પણ આવડે છે કે E cell = શું થાય E right - E left. ઓકે તો એની અંદર છે એ તમને ખ્યાલ જ હોય તો એની અંદર E left અને E right તમારે છે એ શું કરવાનો છે શોધવાનો છે. તો હવે એની અંદર તમારે E0 આનો લખો તો આનો શું લખાશે E0 શું થશે Cr+3 માંથી Cr+3 આમ લખાશે ને અને Cr તો એનો તમને છે એ આપેલો છે શું આપેલો છે 0.74 આપેલો છે -0. શું આપેલું છે 74 વોલ્ટ આપેલો છે. અને એવી જ રીતે તમને રકમની અંદર શું આપેલો છે CD નો આપેલો છે આ E લેફ્ટ થયો શું થયો આ E લેફ્ટ તો E લેફ્ટ સાઈડ આ લેફ્ટ સાઈડ થઈ ને. હવે એવી જ રીતે E રાઈટ તો E રાઈટ = તમે શું લખી શકશો તો E રાઈટ = CD+2 CD. શું લખાશે E રાઈટ E0 CD+2 CD. હાલો તો એનો કેટલો આપેલો છે રકમની અંદર તો રકમની અંદર આપ્યો છે -0.40 વોલ્ટ. તો હવે તમને સમીકરણ તો ઓલું આવડે જ છે કે ભાઈ E cell E0 cell = શું થશે E0 right - E0 left. તો એની અંદર શું કરો તમે સમીકરણની અંદર કિંમત મૂકી દો. તો રાઈટ ની કિંમત કેટલી છે તો કે -0.40 તો -0.40 માઇનસ E left તો લેફ્ટ ની કિંમત કેટલી છે 0.74 તો 0.6 શું થશે 74. તો આનું કેલ્ક્યુલેશન કરશો એટલે E0 સેલ મળી ગયો તમને તો E0 સેલ કેટલો મળ્યો 0.74 વોલ્ટ. તો E0 સેલ તમને શોધતા આવડી ગયું. આવા આપણે છે એ આગળ વાત કરી હતી E0 સેલ તમને શોધતા આવડવું જોઈએ. હાઇડ્રોજન વિદ્યુતરૂપ પોટેન્શિયલની સરખામણીમાં આપણે શોધતા હતા ને હાલો આવડી જાય. હવે બીજું શું શોધવાનું કીધું છે ΔRG0. તો ΔRG0 શોધવાનું છે અને એના ઉપરથી સંતુલન અચળાંકની પણ ગણતરી કરવાની છે. તો પેલા આપણે છે ગિબ્સ મુક્ત ઉર્જા શોધી લઈએ. તો ગિબ્સ મુક્ત ઉર્જાનું સમીકરણ મેં તમને સમજાવ્યું છે. તો ગિબ્સ મુક્ત ઉર્જા સમીકરણ ΔRG0 - NFE. તો આ સમીકરણ આપણે ભણી ગયા. તો E0 તો E0 સેલ તો એનું મૂલ્ય પણ હમણાં તમે મેળવી લીધું. -n એટલે ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર, F એટલે ફેરેડે અચળાંક અને E0 સેલ નું મૂલ્ય છે તમે હમણાં શોધ્યું એટલે હવે કિંમત જ મૂકવાની છે ΔR0 માઈનસ. પણ હવે તમને અહીંયા ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોનમાં કેટલા ઇલેક્ટ્રોનમાં ફેરફાર થાય છે આ ગણતા એક વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જોઈએ. જો અહીંયા 2Cr છે તો 2Cr માંથી શું બન્યું 2Cr+3 બન્યું એટલે કેટલા ઇલેક્ટ્રોન તો એક Cr 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આમ લખો ને તમે તો જો Cr હોય એમાંથી તમે આમ કરો કે Cr+3 તો એને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય 3 ઇલેક્ટ્રોન. પણ હવે આ સમીકરણને તમે 2 વડે ગુણી નાખો એટલે 2Cr અહીંયા 2Cr તો 3 દુ ને 6 કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય તો ઇલેક્ટ્રોનનો છે 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય એટલે n બરાબર અહીંયા આવશે 6 ગુણ્યા ફેરેડે અચળાંક. તો ફેરેડે અચળાંકનું મૂલ્ય છે 96500 અથવા 96427 બેમાંથી કોઈ પણ તમે લઈ શકો. ઓકે તો કેટલા મોલ ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો 6 મોલ. 96500 ફેરેડે અચળાંક છે એનો એકમ શું થાય તો કે ભાઈ કુલમ્બ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે ગુણ્યા E0 સેલ હમણાં તમે શોધ્યું 0.34 વોલ્ટ. શું શોધ્યું 0.34 વોલ્ટ એટલે જો મોલ મોલ ઇન્વર્સ શું થઈ ગયા કેન્સલ એટલે શું થઈ જશે કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ થઈ જશે ને. એટલે આનું કેલ્ક્યુલેશન કરશો તો શું મળશે આપને -19000 1,96,860 1,96,860
860 1,96,860 એકમ શું વધ્યો કુલમ ઇન્ટુ વોલ્ટ તો કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે શું થશે જૂલ એટલે માઈનસ 1,96,860 શું મળશે આપને જૂલ ઓકે અને હવે એને કિલો જૂલમાં ફેરવવું હોય તો કિલો જૂલમાં શું થાય તો અહીંયાથી આવે 1 2 અને 3 એટલે શું થઈ જશે 196.860 શું થશે કિલો જૂલ પણ આપણે હજી એના ઉપરથી શું ગણવાનું છે સંતુલન અચળાંક ગણવાનો છે તો સંતુલન અચળાંક આપણે ગણવો હોય તો એના ઉપરથી તમને છે એ શું કેમાં લેવાનું જૂલમાં જ છે જૂલમાં જ આપણે રાખવાનું ઓકે હાલો તો હવે કોની ગણતરી કરવી છે આપણે સંતુલન અચળાંકની ગણતરી કરવી છે તો સંતુલન અચળાંકની આપણે ગણતરી કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો તમને એવું સમીકરણ એક સમજાયું છે કે ભાઈ સંતુલન અચળાંક તમારે શોધવો હોય તો એની અંદર સમીકરણ શું છે તો બીજું એક સમીકરણ આપણે ડેલ્ટા RG0 વાળું જોઈ ગયા કે ભાઈ ડેલ્ટા RG0 માઈનસ RT શું થશે ln k તો આવું એક સમીકરણ હતું ને માઈનસ RT ln k પણ આને લોગમાં ફેરવવું હોય એટલે શું કરવું પડે 2.303 વડે ગુણી નાખવું પડે એટલે માઈનસ 2.303 શું થશે RT log શું થશે તો log kc અથવા k ઓકે તો તમારે શોધવાનું શું છે log k ડેલ્ટા RG0 મળી ગયું R એટલે વાયુ અચળાંક અને T એટલે શું છે તાપમાન અને બધા તાપમાન નો આપેલું હોય તો તાપમાન હંમેશા કેટલું લેવાનું 298 કેલ્વિન તો હવે સૂત્રનો કરતા કોને બનાવી દઈએ આપણે log k ને તો log k ઇક્વલ ટુ શું થશે તો log k ઇક્વલ ટુ શું થશે ડેલ્ટા RG0 upon માઈનસ શું થશે માઈનસ શું થશે 2.303 RT ઓકે હાલો કિંમત મૂકી દો તો માઈનસ છે માઈનસ શું થઈ જશે તો માઈનસ છે એ આપણે 19000 છે 19000 એટલે 1,96,680 તો માઈનસ અહીંયા લખીએ તો 1,96,000 છે 96,860 ના છેદમાં 2.303 ગુણ્યા r તો ગુણ્યા r કેટલો લેવાનો 8.314 અને તાપમાન આપેલું હોય તો ભલે નો આપેલું હોય તો ભલે કેટલું લેવાનું 298 કેલ્વિન તો એની અંદર છે એ આપણે log k એટલે આની ગણતરી કરશો એટલે તમને શું મળી જશે log k મળી જશે તો log k છે એ કેટલો મળશે તો 34.50 ઓકે હવે તમારે શું શોધવું છે k શોધવો છે log ને સામેની બાજુ લઈ જાવ તો શું થઈ જશે એન્ટી log એટલે શું થશે એન્ટી log એટલે k ઇક્વલ ટુ શું થશે એન્ટી log કેટલો આવ્યો તો આપણે 34.5014 એટલે છે શું થશે 34.5014 હવે તમને બધાને ખ્યાલ હશે કે એન્ટી log કઈ રીતે જોવાશે તો 0.50 નો 1 નો અને મીન ડિફરન્સ કેટલાનો લેવાનો 4 નો અને આ પોઈન્ટ આગળની સંખ્યા હોય ક્યાં વઈ જાય ઘાતમાં એટલે k ઇક્વલ ટુ તમે એની અંદર જોશો ગણશો એટલે તમને મળશે 3.174 ઇન્ટુ 10 તો ઇન્ટુ 10 શું થશે તો ઇન્ટુ 10 ઓકે તો આ તમને મળી ગયો કે તો મેં તમને જે દાખલો આપણે ચોથો ગણ્યો તો ઈ દાખલાની અંદર એક ગેલ્વેનિક કોષ છે તો ઈ એક ગેલ્વેનિક કોષનું ગણતરી કરી તો આવી જ રીતે સેમ ટુ સેમ છે ઈ તમારે બીજા ગેલ્વેનિક કોષની ગણતરી છે એ જાતે કરવાની છે ઓકે હાલો તો બીજા કોષની છે એ તમને હું હોમવર્કમાં આપું છું એટલે એ તમને આવડી જશે રેડી હાલો હવે ત્યાર પછી આપ્યું છે તમને પાંચમો દાખલો આપ્યો છે અને પાંચમા દાખલાની અંદર તમને એમ કીધું છે કે નીચેના કોષના 298 કેલ્વિન તાપમાને નટ્સ સમીકરણ અને EMF લખો એટલે તમારે શું કરવાનું છે અહીંયા નટ્સ સમીકરણ લખવાનું છે અને તમારે એનો શું તારવવાનો છે EMF એટલે E0 સેલ નું મૂલ્ય છે એ તમારે શું કરવાનું છે મેળવવાનું છે ઓકે તો E સેલ નું મૂલ્ય એટલે EMF તો EMF તમને મેળવતા આવડવું જોઈએ એમાં પણ હું તમને એક ઉદાહરણ કરાવી દઉં એટલે બાકીના છે એ બાકીના બધા જ ઉદાહરણ છે એ તમને આવડવા જોઈએ હાલો તો પાંચમા દાખલાની અંદર એક સમીકરણ 4 છે તો એમાંથી mg વાળું છે એ mg વાળું એક કરાવી દઉં એના જેવા જ સેમ ટુ સેમ છે એ શું છે બીજા ત્રણ સમીકરણ તમને આપેલા છે તો પાંચમાની અંદર પહેલું સમીકરણ જે આપેલું છે તો
તો એ પહેલા સમીકરણની આપણે વાત કરીએ તો સમીકરણ આપણે ઉદાહરણની અંદર કરાવ્યો હતો આ દાખલો mg સોલિડ આવા દાખલા ઉદાહરણમાં કરાવ્યા છે mg સોલિડ ઓબ્લિક mg+2 અને કૌંસમાં આપેલી હોય એની શું આપેલી હોય સાંદ્રતા 0.001 મોલારિટી આપેલી હોય પછી શું હોય ડબલ ઓબ્લિક એટલે બે લીટી એટલે શું થઈ જાય એનોડ અને કેથોડ ને અલગ પાડવા માટે ડબલ લીટી Cu+2 હોય અને અહીંયા છે એની સાંદ્રતા શું આપેલી હોય 0.00 કે 0.001 મોલારિટી તો 0.001 મોલારિટી છે પછી એક લીટી અને પછી આપેલું છે Cu સોલિડ તો તમને બધાને ખ્યાલ જ છે કે આ છે એ શું છે એનોડ અને આ છે એ શું છે કેથોડ તમને કોષનું છે એ શું આપ્યું છે સંકેત નિરૂપણ કરીને આપેલું છે તો હવે તમને સરળતાથી આની અંદર છે એ શું શોધતા આવડી જાય તો સરળતાથી છે એ તમને Cu છે એ Cu નો એટલે Mg અને Cu નો જે કોષ છે તો એ કોષનો E0 સેલ શોધતા આવડી જાય પહેલા તો તમારે શું લખવાનું છે આના ઉપરથી આનું નટ સમીકરણ લખવાનું છે તો નટ સમીકરણ તમને મેં કીધું હતું કે ડાયરેક્ટ હવે સૂત્ર તારવવાનું નહીં ડાયરેક્ટ તમને આ કોષ નિરૂપણ ઉપરથી લખતા આવડી જવું જોઈએ શું લખવાનું E cell equal to E0 cell E cell equal to E0 cell તો E0 cell minus 0.059 upon n એટલે ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર અને શું થશે log હવે જો કોની સાંદ્રતા તો એની અંદર છે કોની સાંદ્રતા આવશે Mg+2 ની સાંદ્રતા છેદમાં કોની સાંદ્રતા Cu+2 ની સાંદ્રતા ઓકે હાલો તો સમીકરણ લખતા બધાને આવડે તો હવે એની અંદર છે n બરાબર શું છે તો બધાને ખબર જ છે કે Mg માંથી Mg+2 બને છે અને Cu+2 માંથી Cu બને છે તો n બરાબર મૂલ્ય કેટલું હોય 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે પણ સમીકરણ તો તમે લખી નાખ્યું તમને શોધવાનું કીધું છે E cell એટલે EMF શું થાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તો તમારે પેલા આ સમીકરણ ઉપરથી શું શોધવું પડે E cell શોધવો પડે તો E cell શોધતા હમણાં જ આપણે નો વાત કરી આના આગળના ઉદાહરણની અંદર કે ભાઈ E cell તમને શોધતા આવડવો જોઈએ તો સમીકરણ તમને આવડે છે E0 cell equal to E right minus left તો E right શું થશે તો right થશે E0 Cu+2 માંથી શું બનશે Cu minus શું બનશે E0 તો E0 Mg+2 તો Mg+2 માંથી શું બનશે Mg ઓકે હાલો આવડે બધાને તો એની અંદર Cu નો તમારે છે E0 સેલ છે એ મૂલ્ય ઓલા કોષ્ટકમાંથી આપણે જોવાનું રહે આના ગોખવાના નથી હો મૂલ્ય Cu નું છે એ કેટલું છે 0.34 અને માઈનસ Mg નું છે એ માઈનસ કેટલું છે 2.37 વોલ્ટ ઓકે હાલો તો એનો છે એ સરવાળો કરી નાખો સાદુરૂપ આપી દો એટલે આનો E0 સેલ છે કેટલો મળી ગયો 2.71 વોલ્ટ મળી ગયો તો અહીંયા E0 ની વેલ્યુ તમને મળી ગઈ n ની વેલ્યુ મળી ગઈ Mg+2 ની સાંદ્રતા અહીંયા કૌંસમાં આપી છે Cu+2 ની સાંદ્રતા કૌંસમાં આપેલી છે તો એની અંદર છે એ કિંમત મૂકી દો અને કિંમત મૂકી અને છે તમારે શું કરવાનું છે દાખલો છે એ ગણવાનો છે હાલો ગણી દઉં એક દાખલો બાકીના 3 દાખલાઓ આવા જ છે એ તમારે ગણવાના છે E0 સેલ તો E0 સેલ ની વેલ્યુ તમે અહીંયા મેળવી 2.71 તો અહીંયા શું આવશે 2.71 માઈનસ તો માઈનસ આપણે જોઈએ તો માઈનસ શું છે 0.059 તો 0.059 upon n બરાબર શું થશે તો કે ભાઈ n બરાબર છે એ શું થશે 2 ઓકે તો n બરાબર છે n બરાબર 2 થશે તો હવે એની અંદર છે એ શું કરવાનું છે તો તમારે સાંદ્રતા છે એ સાંદ્રતા મૂકવાની છે તો સાંદ્રતા એની અંદર શું આપેલી છે તો સાંદ્રતા છે એ આપણે જોઈએ તો સાંદ્રતા એની અંદર log કોની Cu ની સમીકરણ શું છે આપણે Mg ની સાંદ્રતા તો Mg ની સાંદ્રતા છે Mg ની સાંદ્રતા આપેલી છે અને Cu+2 ની સાંદ્રતા આપી છે આપણે સમીકરણ લખ્યું તો સમીકરણની અંદર આપણે શું કીધું Mg+2 ની સાંદ્રતા અને છેદમાં Cu ની સાંદ્રતા જો આવી રીતે દાખલો છે એ દાખલો ગણો તમે તો શું થશે Mg+2 ની સાંદ્રતા તો Mg+2 ની સાંદ્રતા 0.001 આપેલી છે એટલે શું લખશો તમે log 0.001 ના છેદમાં શું થશે કોની સાંદ્રતા Cu ની તો Cu ની સાંદ્રતા શું થશે 0.0001 ઓકે
પછી અમુક બુક ની અંદર શું આપેલું છે આ સાંદ્રતાને અહીંયા ઉલટાવી નાખો તો આ નિશાની માઈનસ છે તો એ માઈનસ ના બદલે પ્લસ થઈ જાય પણ એ કાંઈ કરવાની જરૂર નથી તો આવી રીતે તમે જ્યારે ગણતરી કરશો તો ગણતરી કરતા તમને શું મળશે તો ગણતરી કરતા છે એ તમને વોલ્ટ મળશે 2.E0 કેલ્ક્યુલેશન કરી નાખજો જાતે E0 સેલ ઇક્વલ ટુ ડાયરેક્ટ હું આન્સર લખી નાખું છું 2.68 વોલ્ટ ઓકે તો આનું કેલ્ક્યુલેશન કરી નાખશો એટલે શું મળશે તમને E0 સેલ 2.68 વોલ્ટ મળશે તો આવા હજી તમને શું આપ્યા છે ત્રણ સમીકરણ છે એ આપેલા છે તો એ ત્રણે ત્રણ સમીકરણના તમારે શું મેળવવાના છે નોટ સમીકરણ અને EMF મેળવવાનું છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તો એના ઉપરથી E0 સેલ મૂકી અને તમને છે એ શું થશે તો તમને છે એ કિંમત મૂકી અને તમારે દાખલો છે એ દાખલો ગણી નાખવાનો છે ઓકે સમજણ પડી ગઈ હાલો તો ત્યાર પછીનો પણ એક દાખલો છઠ્ઠો આપ્યો છે એ પણ મોસ્ટ ટાઈમથી દાખલો છે અને એ પણ આપને આવડવો જોઈએ તો એની અંદર છઠ્ઠા દાખલાની રકમ બોલું છું હું કે ભાઈ બટન સેલ જે આપણે બહોળા પ્રમાણમાં કાંડા ઘડિયાળની અંદર અને અન્ય ઉપકરણોમાં વાપરીએ છીએ તો એમાં થતી નીચેની પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા માટે તમને શું ગણવાનું કીધું છે તો પ્રક્રિયા માટે ડેલ્ટા RG0 એટલે ગિબ્સ મુક્ત ઉર્જા ગણવાની કીધી છે અને બીજું E0 ગણવાનું કીધું છે E0 એટલે શું થશે E સેલ તો E સેલ ની પહેલા ગણતરી કરાય E સેલ મળી જાય એટલે એના ઉપરથી આપને ડેલ્ટા RG0 મળી જાય તો આવો દાખલો હમણાં આપણે આગળ જ ભણ્યા હતા હાલો તો એની અંદર પહેલા જે સમીકરણ આપ્યું છે એ સમીકરણ ઉપરથી એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા E રાઈટ માઈનસ E લેફ્ટ લખતા આવડવું જોઈએ એટલે તમને આવડી જાય ઓકે હાલો તો હું પ્રક્રિયા લખું છું તો પ્રક્રિયા આપને શું આપી છે Zn સોલિડ શું આપ્યું છે Zn સોલિડ એની સાથે પ્રક્રિયા કોણ કરે છે Ag2O સિલ્વર ઓક્સાઇડ Ag2O પ્લસ તો પ્લસ છે એની અંદર H2O લિક્વિડ હાલો હવે એની અંદર પ્રક્રિયા થઈ અને શું મળે છે આપને તો પ્રક્રિયા થઈ અને Zn+2 પ્લસ શું મળે છે આપને 2Ag સોલિડ અને પ્લસ શું મળશે આપને 2OH શું મળશે 2OH માઈનસ ઓકે હાલો તો તમને બધાને ખબર જ છે કે Zn માંથી શું બન્યું Zn+2 Zn નો ઓક્સિડેશન આંક કેટલો 0 Zn+2 નો ઓક્સિડેશન આંક કેટલો +2 તો એની અંદર છે એ શું થયું તો આ જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયા કઈ થઈ તો આ પ્રક્રિયા છે એ ઓક્સિડેશન આંકમાં વધારો થયો તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય તો આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય ઓકે આવડે બધાને તો તમારે અહીં લખવી હોય તો આગળ લખી જ નખાય કે ભાઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા શું લખી નખાય ઓક્સિડેશન છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તમે લખો શું થશે Zn સોલિડ છે તો Zn સોલિડ માંથી શું બને છે Zn+2 aqueous અને પ્લસ 2 ઇલેક્ટ્રોન તે મુક્ત કરે છે તો અહીંયા તમને એનો E0 છે એ લખતા આવડવો જોઈએ તો એનો E0 તમારે લખવો હોય તો શું લખાશે તો E0 લેફ્ટ જો ઓક્સિડેશન થયું ને એટલે એને લેફ્ટ કહેવાય એટલે એની આમ લખાય E0 શું થશે Zn+2 માંથી Zn ઓકે તો એનો E0 શું આપ્યો છે -0.76 વોલ્ટ શું આપ્યો છે -0.76 વોલ્ટ ઓકે હાલો એવી રીતે E રાઈટ શોધતા આવડશે તમને જો અહીંયા Ag ની સંયોજકતા +1 હોય એટલે એનો ઓક્સિડેશન આંક +1 અને ત્યાંથી અહીંયા શું થશે તો અહીંયા 0 તો એની અંદર એ શું થાય તો આ પ્રક્રિયા થઈ રિડક્શન ની પ્રક્રિયા થઈ તો રિડક્શન ની પ્રક્રિયા થઈ તો રિડક્શન અર્ધ પ્રક્રિયા તમને લખતા આવડવી જોઈએ તો રિડક્શન અર્ધ પ્રક્રિયા તો રિડક્શન અર્ધ પ્રક્રિયા છે અર્ધ પ્રક્રિયા તમે લખો તો રિડક્શન અર્ધ પ્રક્રિયા ઇક્વલ ટુ શું થશે કે ભાઈ Ag પણ કેટલા Ag છે 2 એટલે 2Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને શું બની જશે 2Ag સોલિડ ઓકે હાલો તો કઈ પ્રક્રિયા થઈ આ રિડક્શન અર્ધ પ્રક્રિયા તો એનો આપણે શું કહેવાય રિડક્શન અર્ધ પ્રક્રિયાને શું કહીએ E રાઈટ તો E રાઈટ ઇક્વલ ટુ લખવું હોય તો શું લખાય E0 Ag પ્લસ માંથી છે શું થાય Ag ઓકે તો એનો છે એ આપણે કોષ્ટકની અંદર તમે જોઈ લ્યો તો કોષ્ટકની અંદર આપ્યો છે 0.34 વોલ્ટ 344 વોલ્ટ આપેલો છે હાલો 0.344 તો હવે તમને આ બે E રાઈટ અને E લેફ્ટ મળી ગયા તો આપણું જે સમીકરણ છે તો એ સમીકરણની અંદર કિંમત મૂકશો તો આવડે કે ન આવડે તો કે ભાઈ E0 સેલ
ઇક્વલ ટુ શું લખાશે E લેફ્ટ E રાઈટ માઇનસ E લેફ્ટ તો E0 રાઈટ માઇનસ છે શું લખાશે E0 લેફ્ટ ઓકે હાલો કિંમત મૂકી દયો E0 સેલ ઇક્વલ ટુ તો E0 સેલ ઇક્વલ ટુ E0 રાઈટ તો E0 રાઈટ છે કેટલું મળ્યું આપને તો કે ભાઈ પ્લસ 344 તો પ્લસ 0.344 માઈનસ E લેફ્ટ તો E લેફ્ટ કેટલું મળ્યું 76.76 એટલે શું થશે માઈનસ 0.76 તો હવે આડું કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેશન કરતા છે શું મળશે તો કેલ્ક્યુલેશન કરતા તમને મળશે પ્લસ 1.104 પ્લસ 1.104 વોલ્ટ ઓકે હાલો શું મળી ગયો તમને E0 સેલ મળી ગયો તો E0 સેલ મળી ગયો તો એના ઉપરથી આપણે શું મેળવી શકાય તો એના ઉપરથી તમને બધાને ખબર જ છે ગિબ્સ મુક્ત ઉર્જાની છે એ ગણતરી તમે કરી શકો તો ગિબ્સ મુક્ત ઉર્જાની તમારે ગણતરી કરવી હોય તો ગિબ્સ મુક્ત ઉર્જાની ગણતરી કઈ રીતે કરશો ડેલ્ટા RG0 ઇક્વલ ટુ માઈનસ NEF સૂત્ર આવડે જ છે બધાને તો પહેલા તો n એટલે શું છે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા મોલ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે તો તમને ખબર જ છે Zn માંથી Zn+2 એટલે n બરાબર 2 તો n બરાબર 2 મોલ ઇન્ટુ ફેરેડે અચળાંક લખું છું પહેલા એટલે ઇન્ટુ 96500 એનો એકમ હમણાં જ કીધું તું કુલમ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઓકે હાલો ઇન્ટુ E0 સેલ તમે હમણાં જ મેળવ્યું તો E0 સેલ છે કેટલું આવ્યું તો કે ભાઈ 1.104 કેલ્ક્યુલેશન કરશો અને એનો એકમ છે વોલ્ટ V ઓકે હાલો તો એની અંદર મોલ ઇન્વર્સ કેન્સલ એટલે C * V થઈ જશે એટલે આનું કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેશન કરતા તમને 2,13,072 તો માઈનસ 2,13,072 શું મળશે C * V C * V એટલે જૂલ એટલે શું થઈ જાય માઈનસ 2,13,072 એટલે શું થઈ જશે જૂલ અને આને કિલો જૂલમાં ફેરવી નાખવું હોય તો શું થઈ જશે તો ઇક્વલ ટુ માઈનસ 213.072 કિલો જૂલ ઓકે આવડે હાલો તો આ દાખલો પણ આવડવો જોઈએ આ ચેપ્ટર માંથી આપણે દાખલાઓ જો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય તો પણ આપણો એકય માર્ક્સ છે જવો જોઈએ નહીં દાખલાઓ પણ બધા છે કેવા છે તો દાખલાઓ પણ બધા એકદમ સરળમાં સરળ દાખલાઓ છે હાલો ત્યાર પછી 9મો 7મો દાખલો છે એ પણ આપણે શું છે દ્રાવણ અને વાહકતા મોલર વાહકતા તો એ આપણે ભણ્યા નથી પછી છે 8મો દાખલો ઈ વાહકતાનો છે ઈ પણ નથી ભણ્યા 9મો દાખલો છે ઈ પણ વાહકતાનો છે ઈ આપણે કરવાનો નથી 10મો દાખલો છે ઈ પણ વાહકતાનો છે તો ઈ પણ આપણે કરવાનો નથી ત્યાર પછી 11મો દાખલો છે ઈ પણ વાહકતા ઉપરથી છે તો ઈ પણ આપણે કરવાનો નથી ઓકે પછી આવશે 12મો દાખલો તો 12મો દાખલો છે ઈ આવશે આપણામાં કે ભાઈ નીચેના રિડક્શન માટે કેટલોક વિદ્યુતભાર જોઈએ છે તો વિદ્યુતભાર તમારે છે શોધવાનો છે તો ઈ પણ મેં તમને સમજાવ્યું છે તો હાલો ઈ તમને 12મો દાખલો આવશે 13મો દાખલો આવશે 14મો આવશે હાલો જોતા જઈએ જેટલા હાલો 12મો દાખલો છે તો 12મો દાખલાની અંદર તમને એમ કીધું છે નીચેના રિડક્શન માટે કેટલાક વિદ્યુતભાર જોઈએ તો એ વિદ્યુતભારની આપણે શું કરવાની છે તો વિદ્યુતભારની આપણે ગણતરી છે એ ગણતરી કરવાની છે તો એની અંદર 3 ઉદાહરણ આપ્યા છે પહેલું ઉદાહરણ તમને આપેલું છે કે 1 મોલ છે શું લીધું છે તો 1 મોલ Al+3 માંથી શું બને છે તો Al+3 માંથી છે એ શું મળે છે એલ્યુમિનિયમ ઓકે તો એની અંદર તમને હવે છે ખબર જ છે પ્રક્રિયા લખતા આવડે જ છે તો હવે આ તો સીધું જ છે કે ભાઈ Al+3 છે તો એ કેટલા મોલ ઇલેક્ટ્રોન મેળવશે તો કે 3 મોલ ઇલેક્ટ્રોન મેળવી અને 1 મોલ એલ્યુમિનિયમ સોલિડ બનશે કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી 3 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી તો આ પ્રક્રિયા માટે 1 મોલ Al+3 માંથી Al માં રિડક્શન કરવા માટે 3 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી તો તમને બધાને આવડે જ છે કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે તો એ તો આપણે આગળ ગણીને તમને સમજાવ્યું તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર 1 ફેરેડે કેટલો હોય 1 ફેરેડે અને 1 ફેરેડે ઇક્વલ ટુ કેટલો લેવામાં આવે છે 96500 કુલમ્બ ઓકે હાલો તો કેટલા મોલ અહીંયા જોઈ છે તો કે ભાઈ 3 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર તો 3 મોલ ઇલેક્ટ્રોનનો
વીજભાર તો 3 ફેરેડે થશે તો શું કરવાનું છે કે ભાઈ 3 ગુણ્યા 96500 તો જે આન્સર આવશે એ તમારો આન્સર તો શું થઈ જશે 3 ગુણ્યા 96500 એટલે 2,89,500 કુલંબ 2,89,500 કુલંબ ઓકે આવડે બધાને હાલો તો હવે એની અંદર કાઈ નથી ભાઈ જો બીજું ઉદાહરણ તમને આપ્યું છે તો બીજા ઉદાહરણની અંદર શું કીધું છે તમને 1 મોલ Cu+2 માંથી શું બનશે તો Cu+2 માંથી Cu એટલે કેટલા અહીંયા કરવા જોશે તમારે તો કે ભાઈ 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ગુણ્યા 96500 હવે સીધું આવડે તમને મોઢે જ આવડી જાય ત્રીજું તો ત્રીજાની અંદર તમને કીધું છે એક સમજાઈ દઉં તમને એ પ્રક્રિયા તો ત્રીજી પ્રક્રિયા તમને આપેલી છે કે MnO4- શું આપ્યું છે MnO4- તો MnO4- માંથી શું બને છે તો MnO4- માંથી Mn+2 બને છે શું બને છે Mn+2 બને છે તો Mn+2 બને તો તમને ખ્યાલ જ હોય કે ભાઈ Mn છે એની અંદર કેટલા મોલ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે તો મારે પહેલા Mn ની શું શોધવી પડે ઓક્સિડેશન અવસ્થા આવડે છે ને બધાને 4 દુ 8 -8 ને +1 એટલે શું થઈ -1 એટલે 7 તો અહીંયા Mn ની ઓક્સિડેશન આંક કેટલો થશે +7 અહીંયા કેટલો થયો +2 તો કેટલા મોલ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા તો કેટલા મોલ 5 મોલ ઇલેક્ટ્રોન 5 નો તફાવત થયો ને +7 માંથી +2 ઘટાડો આવ્યો ને એટલે કેટલા મોલ ઇલેક્ટ્રોન 5 મોલ ઇલેક્ટ્રોન તો 5 ગુણ્યા શું કરી નાખવાનું 96500 ઓકે હાલો તો 5 ફેરેડે એટલે કુલમમાં શોધવું હોય એટલે શું કરી શકાય તો 5 છે એ ગુણ્યા 96500 એટલે એ તમારો આન્સર 5 ગુણ્યા 96500 તો ઇક્વલ ટુ કેટલા કુલમ વીજભારની જરૂર પડશે તો 1,93,000 તો 1,93,000 ની જરૂર પડશે ઓકે આવડે બધાને હાલો તો 1,93,000 ની જરૂર પડશે 5 મોલ 96,500 એટલે રેડી હાલો 1,93,000 આમાં કાંઈક ભૂલ લાગે છે 96,500 5 ગુણ્યા 96,500 કરી નાખજો લગભગ આમાં ભૂલ હશે તો 5 ગુણ્યા છે એ તમારે શું કરી નાખવાનું છે 96,500 જે આન્સર આવે એ તમારો શું થશે આન્સર ઓકે હાલો ખબર પડી ગઈ તો એની અંદર છે આ રીતે તમારે કરવાનો છે દાખલો 13મો દાખલો તો 13મા દાખલાની પણ વાત કરી દઈએ તો 13મા દાખલાની અંદર નીચેના ઉત્પાદન માટે ફેરેડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે એટલે તમારે શોધવાનું છે કે ભાઈ કેટલા ફેરેડે જરૂર પડશે તો એની અંદર તમને બે રિએક્શન આપેલા છે જો આવે એમસીક્યુ બહુ પૂછાય છે નીટ અને જેડબલ ની અંદર એટલે ખાસ પિગલિત CaCl2 માંથી શું કરવાનું છે તો પિગલિત CaCl2 માંથી પહેલું આપ્યું છે તમને પિગલિત CaCl2 તો પિગલિત CaCl2 માંથી તમારે શું શોધવાનું છે તો એમાંથી તમારે 20 ગ્રામ છે 20.0 ગ્રામ છે શું કરો છો તો 20.0 ગ્રામ તમે Ca મેળવો છો કેલ્શિયમ ઓકે હાલો તો 20.0 ગ્રામ છે એ તમે શું મેળવો છો કેલ્શિયમ મેળવો છો તો હવે એની અંદર તમારે કેટલો ફેરેડે માં કીધું છે ઓલામાં આની આગળનો દાખલો જોયો એમાં તમે શેમાં શોધ્યું કુલમમાં શોધ્યું તો હવે આપણે અહીં કુલમમાં નથી શોધવાનું શેની અંદર શોધવાનું છે ફેરેડે માં શોધવાનું છે હાલો તો એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ CaCl2 પિગલિત છે તો એ CaCl2 માંથી તમારે શું મેળવવું છે તો CaCl2 માંથી તમારે Ca મેળવવું છે શું મેળવવું છે CaCl2 માંથી તો તમને બધાને ખ્યાલ જ હોય કે CaCl2 નું આયનીકરણ કરી નાખો પિગલિત હોય એટલે આયનીકરણ થાય તો શું થાય Ca+2 aqueous અને +2Cl aqueous ઓકે હવે આપણે એની અંદર શું કરશું કે ભાઈ Ca+2 aqueous કેટલા ઇલેક્ટ્રોન મેળવશે 2 મોલ ઇલેક્ટ્રોન મેળવશે એટલે કેટલા 2 ફેરેડે ત્યારે તમને 1 મોલ શું આપશે તો 1 મોલ Ca સોલિડ આપશે હવે જો તમને ખાસ હું સમજાવું છું કે જો તમે 2 મોલ ઇલેક્ટ્રોન આપો કેટલા મોલ 2 મોલ ઇલેક્ટ્રોન આપો તો 2 મોલ ઇલેક્ટ્રોન ઉપરથી તમને શું મળશે તો 2 મોલ ઇલેક્ટ્રોન ઉપરથી તમને 1 મોલ શું મળશે Ca તો અહીંયા ગ્રામમાં આપ્યું છે તો Ca નો તમને પહેલા શું આવડવો જોઈએ પરમાણ્વીય છે પરમાણ્વીય દળ આવડવું જોઈએ તો Ca નો પરમાણ્વીય ક્રમાંક 20 તો પરમાણ્વીય દળ એનો 40 થશે પણ તમારે તો કેટલું મેળવવાનું છે 20 મેળવવાનું છે
તો હવે એના ઉપરથી આપણે ત્રિરાશિ મેળવતા આવડે કે ભાઈ 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલો વિદ્યુત પ્રવાહ થાય ફેરેડેમાં તો કે 2 ફેરેડે તો 2 ફેરેડે હોય ત્યારે તમે કેટલો તો કે ભાઈ 1 મોલ તમને શું મળે છે તો કે ભાઈ 1 મોલ Ca મળે છે એના બદલે હવે હું એમ લખી નાખું કે એનો પરમાણ્વીય દળ 1 મોલ Ca એટલે કેટલા ગ્રામ મળશે તો મને છે 40 ગ્રામ છે એ 40 ગ્રામ શું આપશે તો 40 ગ્રામ મને Ca આપશે પણ મારે શોધવો છે કેટલો 20 ગ્રામ Ca જોઈએ છે તો સીધું જ છે ભાઈ 40 ગ્રામ ફેરેડ કેલ્શિયમ મેળવવા માટે જો 2 ફેરેડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડતો હોય તો 20 ગ્રામ Ca મેળવવા માટે 1 કરવો પડે તો ત્રિરાશિ મૂકી દેવાની અહીંયા તો સીધું છે એટલે ત્રિરાશિનો મૂકો તો ચાલે પણ અમુક દાખલા એવા આવે કે એમાં ત્રિરાશિ તમારે મૂકવી પડે આના પછીના દાખલામાં કે ભાઈ 20 ગ્રામ Ca મેળવવા માટે 20 ગ્રામ Ca મેળવવા તો 20 ગ્રામ Ca મેળવવા જરૂરી છે શું કરવાનું છે ત્રિરાશિ મૂકવાની છે અને જરૂરી તમારે ફેરેડે છે ફેરેડેમાં વિદ્યુત પ્રવાહ શોધવાનો છે તો એની અંદર તમને બધાને ખબર ત્રિરાશિ જ મૂકવાની છે શું થશે 20 ગ્રામ જોઈએ છે એટલે 20 ગ્રામ ગુણ્યા છે શું થશે 2 ફેરેડે અપોન તો અપોન છે શું થશે તો અપોન કેટલા મોલ છે તો 40 ગ્રામ નો ઓકે હાલો તો ડાયરેક્ટ છે તમને આન્સર ખબર પડી જાય કે શું થશે 1 ફેરેડે જેટલો વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ શું કરવો જોશે તો 1 ફેરેડે જેટલો વિદ્યુત પ્રવાહ તમારે પસાર કરવો પડશે ઓકે ફેરેડેમાં શોધવાનું કીધું છે હાલો બીજો દાખલો આનો તો આના બીજા દાખલાની આપણે વાત કરીએ તો આની અંદર છે બીજો દાખલો છે Al2O3 માંથી 40 ગ્રામ શું મેળવવું છે એલ્યુમિનિયમ હાલો તો પ્રક્રિયા શું છે પીગલિત Al2O3 તો Al2O3 છે તો પીગલિત Al2O3 માંથી શું કરવું છે તો પીગલિત Al2O3 માંથી એલ્યુમિનિયમ મેળવવું છે પણ એલ્યુમિનિયમ કેટલા ગ્રામ મેળવવું છે તમારે તો એલ્યુમિનિયમ છે 40 ગ્રામ મેળવવું છે ઓકે હાલો તો પહેલા તો આપણે Al2O3 નું શું કરી નાખવાનું આયનીકરણ તો Al2O3 નું તમે આયનીકરણ કરો આ છે સોલિડ એનું આયનીકરણ થાય એટલે 2Al+3 અને પ્લસ શું થશે 3 ઓક્સિજન -2 તો હવે કેટલા એલ્યુમિનિયમ તો કે ભાઈ એલ્યુમિનિયમ +3 છે તો એને કેટલા રિડક્શન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે 3 તો Al+3 છે એને 3 મોલ ઇલેક્ટ્રોન આપવું એટલે શું મળશે 1 મોલ એલ્યુમિનિયમ મળશે કેટલું 1 મોલ છે એ શું આપશે તમને એલ્યુમિનિયમ છે એલ્યુમિનિયમ આપશે તો હવે આપણે એની અંદર વાત કરીએ તો તમને ખ્યાલ જ છે કે 3 મોલ ઇલેક્ટ્રોન છે 3 મોલ ઇલેક્ટ્રોન તમે આપો એને તો 1 મોલ શું મળે તો 1 મોલ એલ્યુમિનિયમ મળે તો હવે અહીંયા 3 મોલ ઇલેક્ટ્રોન એટલે શું થઈ જાય 3 ફેરેડ તો 3 ફેરેડે જેટલો વિદ્યુત પ્રવાહ જો પસાર કરવામાં આવે તો એલ્યુમિનિયમના છે આણ્વીય દળ તો એલ્યુમિનિયમનું આણ્વીય દળ છે 27 ગ્રામ કેટલા ગ્રામ 27 ગ્રામ તમને શું મળશે એલ્યુમિનિયમ હવે તમારે મેળવવું છે કેટલું તો ત્રિરાશિ મૂકવાની જો 3 ફેરેડે 27 ગ્રામ એલ્યુમિનિયમ મળે તો તમારે 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલા ફેરેડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે તો તમારે શું કરવાનું છે અહીંયા ત્રિરાશિ મૂકવાની છે એટલે શું થશે 3 * 40 અને છેદમાં 27 એટલે અહીંયા ત્રિરાશિ મૂકી દઉં છું હું 3 * 40 છેદમાં શું થશે 27 તો એનો આન્સર તમારે 3 * 40 અને ભાગ્યા 27 એટલે 4.444 ફેરેડેની જરૂર પડશે 4.444 ફેરેડેની છે ફેરેડેની શું થશે જરૂર પડશે ઓકે તો આવા દાખલાઓ MCQ ની અંદર પૂછાય છે અને દાખલાઓ પૂછાય તો પણ તમને છે આવડવા જોઈએ હાલો તો 14મો દાખલો છે એ પણ એવો છે તો એ તમને ખબર જ હોય કે ભાઈ 1 મોલ H2O માંથી O2 બનાવવું છે એમાં જો વિદ્યુતની જરૂર એટલે અહીંયા કુલમ્બમાં શોધવાનું છે આની અંદર તમને શેમાં શોધવાનું કીધું હતું ફેરેડેમાં અને ઓલાની અંદર તમને શેમાં શોધવાનું કીધું છે વિદ્યુતમાં શોધવાનું કીધું છે તો એ પણ તમને બધાને આવડે હાલો કરાઈ દઉં એટલે પછી છે પછી આ એક કરાઈ દઉં ત્યાં લગભગ આપણો સમય છે પૂરો થઈ જશે એટલે એની અંદર 14મો દાખલો છે એ કરાઈ દઉં એ પાછો વિદ્યુત ભારની અંદર કીધું છે આ ફેરેડેની અંદર વાત તો 14મા એક્ઝામ્પલ ની વાત કરીએ તો 14મું એક્ઝામ્પલ આપણે જોઈએ તો એની અંદર 1 મોલ H2O માંથી O2 મેળવવું છે શું મેળવવું છે આપણે પહેલું એની અંદર 1 મોલ H2O માંથી શું મેળવવું છે તમારે O2
તો 1 મોલ H2O માંથી તમારે O2 મેળવવું છે તો એની અંદર H2O ના ઓક્સિડેશન થી O2 ના ઉત્પાદન માટે છે વિદ્યુતની શું કરવાની છે જરૂરી ગણતરી કરવાની છે તો તમને છે એ બધાને ખબર જ છે કે ભાઈ 1 મોલ H2O લીધો છે અને એમાંથી એનું વિઘટન કરો તો તમને પ્રક્રિયા આવડે છે 1 મોલ H2O છે એનું વિઘટન કરો એટલે શું મળશે આપને 1/2 O2 1/2 O2 અને પ્લસ છે પ્લસ શું થશે તો કે પ્લસ છે ઈ 1 મોલ છે ઈ શું મળશે H2 અથવા તો આમ લખી નાખો 2H પ્લસ અને એને 2 ઇલેક્ટ્રોન શું કર્યા ગુમાવ્યા હવે તમે જો 1 મોલ H2O લ્યો શું લ્યો તમે કેટલા મોલ લીધું અહીંયા તો 1 મોલ H2O માંથી તમારે 1/2 શું મળશે તો 1/2 મોલ છે એ O2 મળશે તો 1/2 મોલ છે એ શું મળશે આપને O2 મળશે તો ત્યારે એની અંદર કેટલા મોલ ઇલેક્ટ્રોન વપરાશે કેટલા મોલ ઇલેક્ટ્રોન વપરાશે 2 મોલ તો તેમાં 2 મોલ ઇલેક્ટ્રોન વપરાય છે તો તેમાં શું થશે 2 મોલ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન વપરાય જો સીધું જ છે હો ભાઈ ઓક્સિજન ની ઓક્સિડેશન અવસ્થા -2 આની ઓક્સિડેશન અવસ્થા 0 તો કેટલા મોલ વપરાશે 2 મોલ ઇલેક્ટ્રોન વપરાશે પણ 1 મોલ H2O માંથી O2 ના ઉત્પાદનમાં કેટલા ફેરેડેની જરૂર પડે તો એની અંદર તમને ખબર જ છે કે 1 મોલ H2O શું લીધું આપણે 1 મોલ H2O માંથી O2 ના ઉત્પાદન માંથી O2 ના છે શું કહું છું ઉત્પાદન તો O2 ના ઉત્પાદનમાં કેટલા ફેરેડેની જરૂર પડે તો ઉત્પાદનમાં છે ઉત્પાદનમાં 2 મોલ ઇલેક્ટ્રોન હોય એટલે 2 ફેરેડેની જરૂર પડે તો ઉત્પાદનમાં છે 2 ફેરેડે વિદ્યુતની જરૂર પડશે તો 2 ફેરેડે ઇક્વલ ટુ તમને ખબર જ છે કે 2 * 96500 ઓકે તો જે આન્સર આવે એ તમારો આન્સર તો તમારો આન્સર છે એ શું થશે તો તમારો આન્સર છે 1,93,000 કુલંબ છે વિદ્યુત પ્રવાહ તમારે પસાર કરવો પડશે એટલે 1,96,500 એટલે 1,93,000 ઓકે કુલંબ પ્રક્રિયા ખબર પડવી જોઈએ કે ભાઈ આની અંદર કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ છે એની ઈ તમને ખબર પડી જાય એટલે બધું આવડી જાય ફેરેડે માં પૂછે તો આવડી જાય કુલંબ માં પૂછે તો આવડી જાય હાલો તો ત્યાર પછીનું ઉદાહરણ છે કે 1 મોલ FeO માંથી Fe2O3 બનાવવું છે શું બનાવવું છે FeO માંથી Fe2O3 એટલે Fe2O3 પણ જો Fe2O3 એટલે અહીંયા આપણે શું કરી નાખવું જોશે 1/2 શું કરી નાખવું જોશે 1/2 અને પ્લસ છે એ શું મળશે તો પ્લસ છે 1 ઇલેક્ટ્રોન અને પ્લસ છે એ શું મળશે આપને H+ ઓકે રિએક્શન સંતુલિત કરવા માટે વળી પાછા એમ નહીં પૂછતા કે સાહેબ આ H+ આવ્યો ક્યાંથી તો FeO માં Fe ની ઓક્સિડેશન અવસ્થા છે એ શું છે +2 છે Fe2O3 ની અંદર છે એ +3 એમ જ આ નો લખો ને સીધું આ લખો ને તોય ખબર પડી જાય કે ભાઈ Fe ની ઓક્સિડેશન અવસ્થા +2 હોય ને Fe2O3 માં +3 હોય એટલે કેટલા મોલ ઇલેક્ટ્રોન ની જરૂર પડે તો કેટલા મોલ તો કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન ની જરૂર પડે અને 1 મોલ ઇલેક્ટ્રોન છે એ શું થશે વપરાશે તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે તમને ખબર છે 1 ફેરેડે અને 1 ફેરેડે એટલે કેટલો વિદ્યુત પ્રવાહ 96500 કુલંબ ઓકે હાલો તો હવે આપણે અહીંયા 14 સુધીના જે આપણા સિલેબસ ની અંદર હતા તો એ બધાય દાખલાઓનો છે એ અભ્યાસ કર્યો હવે આવતા લેક્ચર ની અંદર 15 થી જેટલા આપણા દાખલાઓ આવતા હશે તો એનો આપણે અભ્યાસ કરી નાખશું એટલે 15 16 17 18 અને 19 હાલો તો ઈ દાખલાઓની વાત છે આવતા લેક્ચર ની અંદર કરશું અને વ્યવસ્થિત રીતે આ બધાય દાખલાઓ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો 3 ટોપિક અને 7-8 દાખલાઓ અને સ્વાધ્યાયના જે ઉદાહરણના તમને દાખલાઓ સાથે સાથે કરાવ્યા હતા એ બધાય દાખલાઓ તો એ બધાય જો કમ્પ્લીટ કરી નાખો તો આ ચેપ્ટર જે 6-7 માર્ક્સ નું જે ચેપ્ટર હોય તો ઈ ચેપ્ટરના તમને પૂરેપૂરા માર્ક્સ છે પૂરેપૂરા માર્ક્સ તમને મળી જાય ઓકે ખ્યાલ આવી ગયો